તો આપણે શ્રી કચ્છિયા મહાદેવ મંદિર જે પ્રાચીન મંદિર છે તો આ માલવણથી 1 કિલોમીટર થાય છે. તો આપણે ત્યાં આવ્યા છીએ આજે અને તેનો ઇતિહાસ શું છે અને કેવું મંદિર છે તો આપણે તે જોવાનું છે. તો આવો ચલો જોઈએ. અને ફ્રેન્ડ્સ, ચોમાસાના વરસાદથી ધરતીમાં ધાન પાકે છે અને તે ધાનથી આખા જગતનું પોષણ થાય છે. આ કુદરતની અને આ મહાદેવની ગોઠવણીથી આખું જગત ચાલે છે. તો આપણે જોઈએ કે કેવું મંદિર છે ત્યાં. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ. તો અહીંયા આપણે માલવણ નજીક આવી ગયા છીએ. મહાદેવનું મંદિર છે. અહીંયા સાક્ષાત મહાદેવ બિરાજમાન છે અને બધી મનોકામના પૂરી કરે છે. તો આપણે જોઈએ કે કેવું મંદિર છે ત્યાં. તો અહીંયા ગેટ છે પાછળ અને અહીંયા 1 કિલોમીટર થાય છે. તો આપણે જોઈશું કે કઈ રીતનું મંદિર છે, ક્યાં શું ઇતિહાસ છે. આવો ચલો જોઈએ. મિત્રો, આ કચ્છિયા મહાદેવનું મંદિર અહીંયા કેવું છે આપણે એ જોઈશું. અને આ મંદિર માલવણ નજીક આવેલું છે અને આ પ્રાચીન મંદિર છે. તો આપણે એ પણ જોઈશું કે કેવું મહાદેવનું મંદિર છે. અંદર કહેવામાં આવે છે કે અહીંયા નાની જે મહાદેવની જે શિવલિંગ આવે તે અંદર શિવલિંગ લખેલ છે. તો આપણે જોઈએ અને કઈ રીતનું મહાદેવનું મંદિર છે ત્યાં કેવું છે. પ્રાચીન મંદિર છે એટલે સારું જ હોય. અને અહીંયા અલગ જ બનાવેલું છે. હાઈવે ધાંગધ્રાથી અમદાવાદ જતા હાઈવે પર આ મંદિર આવેલું છે. તો આપણે જોઈએ. તો આપણે રસ્તામાં જઈએ અને થોડોક રસ્તો અહીંયા ખરાબ છે અને આગળ દૂર અહીંયા 1 કિલોમીટરમાં મંદિર છે. શિવ વિશે આપણે એક વાત કરીએ. જ્યારે શિવ તેમનું ડમડમ બગાડે છે ત્યારે દુષ્ટ તૂટી જાય છે અને સમજદાર સજાગ થઈ જાય છે. આ વાત ધ્યાનમાં લેવા જેવી છે મિત્રો. અને આપણે આગળ જઈએ અને બાઇકની પણ આજે ચલાવવાની મજા લઈએ આવા ખરબચડા રસ્તામાં. અને વળાંકવાળો રસ્તો છે, અહીંયા સાચવીને ચાલવું પડે. Shots, yeah, straight to the face. And I wanna get lost, I'm sick of this place. Don't know how to stop when I'm feeling this way. So I'm taking 6 shots till I'm feeling okay. I think I'm going crazy, don't think I'll get home safe. So I'm taking 6 shots, all straight to the face. I'm taking 6 shots, are you coming with me? I'm taking 6 shots, yeah, straight to the face. And I wanna get lost, I'm sick of this place. Don't know how to stop when I'm feeling this way. So I'm taking 6 shots till I'm feeling okay. I think I'm going crazy, don't think I'll get home safe. So I'm taking 6 shots, all straight to the face. I'm taking 6 shots, are you coming with me? Sometimes you need to let loose, grab juice, get goose, tattoos, taboos, get screwed. Loosen up, buttercup, all those hate comments will never make you feel enough. We're all adequate graduates, hearts full of calluses, but we know calculus. Damn, ain't that fabulous? Can't wait to apply all those mathematicus. But we can't get a job that pays us enough. I'm about to pop off. Fuck you, you're lost. We all know that we never really want a boss. So I'ma do what I. તો ગાઈસ, આપણે કચ્છિયા મહાદેવ આવી ગયા છીએ. અહીંયા સામે પાછળ મારી અહીંયા મંદિર છે બાજુમાં અને અહીંયા ચીકુડીનું છોડ છે. તો આપણે મહાદેવના દર્શન કરવાના છે. આ મંદિર મિત્રો મહાદેવનું છે અને પ્રાચીન મહાદેવનું મંદિર છે. વર્ષો જૂનું આ મહાદેવનું મંદિર છે. અહીંયા મહાદેવ પ્રકટ થયા હતા અને સોનાની શિવલિંગ છે અને દાદાની મૂર્તિ પણ છે. તો આપણે એ પણ જોઈશું કે કેવી છે. અને આવું આ મંદિર માલવણ સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ ગામની નજીક આવેલું છે મંદિર. તો આપણે એ પણ જોઈશું કે કેવું છે. હર હર મહાદેવ મિત્રો. મહાદેવ વિશે તો કહીએ એટલું ઓછું છે, કેમ કે મહાદેવ તો જગતનો નાથ છે અને તેમાં પણ આપણે ભોળાનાથના ઉપદેશો અને આપણા જીવનમાં ઉતારીએ તો આપણું જીવન સફળ છે. તે માટે હું આવ્યો છું કચ્છિયા મહાદેવના મંદિરે, જે માલવણ નજીક ગામમાં આવેલું છે. તો આપણે જોઈએ કેવું મહાદેવ છે, કેવી શિવલિંગ છે અંદર. અને અહીંયા એક મોટું તળાવ છે અને અહીંયા બાપુ પણ બેસે છે. અને અહીંયા ભવ્ય શાંત જગ્યા છે. આટલામાં એક સાધનનો અવાજ નહીં અને ફક્ત પક્ષીઓનો અવાજ જ સંભળાય છે અહીંયા. અને જોરદાર મંદિર છે. તમે કોઈક વાર ધાંગધ્રા હાઈવેથી અમદાવાદ બાજુ જતા હોય તો તમે આવજો, તમને પણ મજા આવશે બેસવાની.
તો આપણે મહાદેવના દર્શન કરી લઈએ પહેલાં. અને ફ્રેન્ડ્સ, અહીંયા શ્રાવણ મહિનામાં ખાસ કરીને અહીંયા ખૂબ જ ભક્તો આવે છે. અને શિવ એ તો આમ સર્વોત્તમ જીવોમાંથી એક છે, જેણે સૃષ્ટિનું સર્જન, સંરક્ષણ અને પરિવર્તન કર્યું છે. આમ તો ભગવાન શિવના 100થી પણ વધુ નામો છે અને તેમાંનું આ એક નામ મહાદેવ છે. કેમ કે શિવ એ દેવોના પણ દેવ છે અને તે શૈવ ધર્મની અંદર સર્વોત્તમ છે અને હિન્દુ ધર્મના મુખ્ય દેવતાઓમાંના એક છે. આજે અહીંયા પાછળ મંદિર છે. ચલો આપણે આગળ જોઈએ. અહીંયા બાળકો માટે રક્ષણીને એવું બધું અહીંયા મૂકેલું છે. આ સુરેન્દ્રનગર અહીંયા વિરંગામની નજીક જ છે. 5 કિલોમીટર આજુબાજુમાં છે. અહીંયા માલવણથી 5 કિલોમીટર થાય. અહીંયા વૃક્ષો પણ ઘણા બધા આવેલા છે.